નહીં કોમ ધંધા કરવાના છે કે નહીં કરવાના પાછું ખબર ન હું થોડી વારમાં કરું ફોન થોડી વારમાં કરું આખો દાડો તમારું એ જ બધું ચાલતું હોય છે ના ના લગી રહો પેલી ભેંસોનું સોન ભરવાનું ચાલનું કીધું સરી તને અત્યારે 2 મહિના થયા મને ઘરમાં આયા હું કશું નહીં બોલતી જેમ તમે કહો છો ને એ પ્રમાણે ચાલુ એ પ્રમાણે રહું છું તો તમે માથે ચડીને નાચી રહ્યા છો મારે ઓહો તમારવાના મને આવું કે કોણ પાઉં માથે ચડીને નાચવાનું કોઈ ભગવાન કોઈ હાવો બનવા નહીં લાયા ભગવાન ભવ તરીકે જ રહેવું પડશે કહી દઉં તમને 5 મિનિટ મને પિયર માટે કોઈ જોડે વાત કરતી તો તમે તાર બાપનો ફોન હતો તાર બેનપણીનો હતો લી આ વિવોનો ફોન છે હું વિવોનો ફ્રેન્ડ છે જો કા મને શીખવાડવા આવ્યો છું નાના તમારવાના મને આવું શીખવાડે કોણ પાછું આમ પેલું સોન ભર્યા હોય એડો મને થોડો રોટલા કરવાના છે પેલું વજે મેં કીધું તો લે ફોન પર નાખી કનાવલે દઈ તું હા મારા માટે નાખ્યો છે હાલ પેલો વિન્યો આવે એટલે કહું છું આ જબર હમણાંથી કહું હમણાં 2 મહિના તો બોલે નહીં હમણાંથી બધું ચૂંટી કાઢશે ને 2 મહિના થઈ ગયા તમારી કટ બધા થઈ ગઈ તમારું મોઢું બધા થઈ તમારું આટલું તો ફોન રાખો મને વિનય કહીને લઈને આવ્યો તો કે તું તારે ડ્રેસ પહેરીસ ન તું વિનયને તારી જેમ કરું છું તું હા માં છોકરા તું તારી કરવાની દેશો મારા ગુરુજી ને બોલો લગી હમ તો જો એમ વાઢી છે હા ઓટા કરો જોવો છો મોઢું નહીં છું તમે આ શીખબર ચોકનથી જોન તો લોકોના જોડે બેહીને ભજન શીખીને ગયડો હેડ્યો આવે ને તે ઘેર આઈનામાં કંકા ચાલતો ને તે લગીને કોઈની વાત ના હોબરા મારા મોઢા તો ઘેરો છો એટલે ભજન ચાલુ હોય તને હું તંબુરા ચાલુ હોય ભજન નહીં હોબરતા નહીં આ બાયડીઓ આજકાલની જોવો માથે ચડે મેલો તેમ હા હોને મૂઢો ચૂંટી ગઈ ના બા તમે થોડીક શાંતિ રાખો ઘડીક મારા ઉપર કાયા થા ઘડીક એમના ઉપર કાયા થા ઘડીક વિનય ઉપર કાયા થા તમે મારી ઉંમર થઈ હવે આવું બધું ના સોપે તમને આ મારા ડોહાને ચીમ વાત કરવી બધું તું શીખવાડે મને હા તું કાલ બપોરે આવીશ મને શીખવાડસ લ્યો આ તો જો એ પણ તું એ બોલવામાં માપલ કે તને તું શાંતિ મુતારે મુત્તે પેનું પોકેટ તારે મને ખબર પડી કે મારે ભજન ગાવાની જરૂર નહીં ગાવાની જરૂર છે ચાલે બોલતા નહીં નકર તમન તો તગડી મેલે ક્ષેત્રમાં પડી રહેજો પાછું કહી દઉં તમન તમાર મનમાં એક મુઆ બાયડી બોલાય એટલે ડોહો કરીને ઉપરમાન લવ એટલે તમે વળી મને પેલી એ કરી રહેશો સાંભળો હું છે ને ત્યારે આઈને લગન કરીને ઘરમાં ત્યારે મને ચોખ્ખું મેં કીધું હતું કે સેન્ડની છું મને આ કચરા પોતા વાસા ચૂલો શું કહેવાય મને ખબર નહીં પડતી તો એમ મને ચૂપચાપ નીચું ગાલીને મારું કામ કરું છું લેવાની આ દબાઈ કરે મને શેર ન તો મુઢા ને મને બોલાવશે નહીં કે શેરવાળો તો ખાતો ને પીતો જ નહીં હોય નાના પૂછો તો અત્યાર સુધી મેં જેટલું કર્યું બધા ઉપર તમે તો પાણી ફેરવી કાઢ્યું તમે શું કરીને આપ્યું હા આવું તો મને બોલતાય નહીં આવડતું માથા મોટો લાસ કાઢો મોટી ના આ તો મને બોલાવશો ને નક હમણાં હાલ માર મુઢાથી કોક બોલે તો ઠેઠ સુધી ચડી જાય સારા મોઢા જિંદગીની ગાળો જ આવશે કે તને એક જ શબ્દ હારો આવ્યો એટલે તમારું ઉપરામણ લઉં તોય તમારે મને કહેવાનું ના ઉપરામણ લઉં તોય તમારે મારા જ માથે નાખવાનું ખુદના ઘરવાળાને આટલું બોલે છે મારું તો શું મારા ઘરવાળાને તું વાત જ ના કરતી નક તગડી મેલે હોય કે નહીં જરૂર ના ના જેસોનું કરતા મને તપા ચૂલર વધતા તપા બાપના ઘેર તો પડી રહેતો તો બાપના ઘેર ચાલા પાડકા ઘેર જી તો બધું કરવું પડે મારી હાઉ સી ખબર કયા જન્મના પાપ મને નડી રહ્યા છે આખો દાડો કામ કરે અને કઈ નહીં આ છોડા ઉપાડવાના મારે બાપરે તું શાંતિ રાખ ઘરે પેલી મારી સાસુ અને અહીંયા તું સમ બંને શાંતિ સહી ચમ બખારા કરું છું અને ફોન ભરવાનું ચાલુ કીધું છે હા તના આ તો ભરી રહી છું ને ઓન તો તપાસા બધી ખબર પડે તો ના કોમ કરતા તપાસા ને એટલે આ ફોન ભરવાનું તને 4 દાડાનું ફોન પડી તો લગી રહ્યા યાની ઉઘેડો જો ઊંધી આવો રસો કાલ વસ્તાર થશે ઈમાનીમાં તમારો આખો ભાવ જેવો લગી છે મન માથે લેતો નહીં માડી કરતા એટલું ના બોલો પણ હું કરું છું તને 2 કલાકથી મેં વાયકણ મોકલી સાલી હા જોઈ રહી છું ને હું 2 કલાક જોઈ રહી છું વાયકણ તને જોવા નહીં મોકલી કેટલી હિંમત બેટા માર સિયા આ તાર ભવ કોક શીખવાડ માર છોડીએ આખો દારે કે હું તો ચૂલા કોમ ના કરું આટલા બેસવાનો ફોન ના ભરું ખેતરમાં ના જો માર છોડી મારે હું કરવાનું છે પણ ઘણીવાર શાંતિ રાખ કે ઘરમાં કંકા મિલક આ બધું અભળતો આવ્યો છું હું એટલે વહુના થઈ ગયા અત્યારે હાલના હાલ હજી 2 મહિના થયા પણ તું ઘેર રોતી હોય તો કંકા મિલતી નહીં કોઈ શાંતિથી ખાવા દેતી ઘરમાં પણ એના પરિવાર સા કોમમાં ને કે કોમમાં ઠાપ આવે છે તો હમણાં પૈણી આવી છો શીશી જાય હમણાં પૈણી નહીં તો આયાને ઉઘેડવી પર પછી જો ઊંધી એવો ને એવો રસીના ના પણ તું નથી જોવા જઈ કંટાણ તમોન ગમાડીને લાવી છે હા હું તો એમ મની કન નહીં પૈણાત હું તો મરી જાય હું તો આમ કર દે તેમ કર દે એ તો જો પાકું કર્યું તારી નક્કી નતું કર્યું કે ચેવી છે મમ્મી હું તો બધું કામ કરે ને અત્યારે તપાસ ના અત્યારે તો
આ સોન ભરવા મોકલી કે હાથ બગડશે એકલી ને એકલી બેઠે બેઠે એમ કે તે તો બગડી તારે તો સિટી ની છે અને તું ગોમળિયાની છી. ઓહો અત્યાર સુધી દ ઢોળાનું સોન ભરતો દ ઢોળો લઈ લઈને હેડીન બે ગૌ ક્ષેત્રમાં જતો અને અત્યારની આજકાલની આઈ તે છોકરા વહુવાના થઈ જાય. હું તને કહી દઉં, પહેલા જ તો કીધું તું મને એસી વગર નહીં ચાલે, સાઈડ વગર નહીં ચાલે. પેલા તું આકા પેલા મારા છોકરાને તું તારીથી કેમ બોલવી તું એ નહીં તું તારી કરતી વાત કરે છે. આવ કે વિનય તું ઊભો રે તે ઓ પણ વાત જ કરે છે કે રિયાલ શું કરે છે? અરે આદમી તું તારી કરવાની ચોર કરી તું તારી. આ હાલ તો વિન્યો કરતી હતી. તું આવું ના આવું વપરાય ને આપલા ના હોય તો પેલો આ મશીન લે. નાટકરી એકલી બીજી મોય આ ઊંડી ખાડમાં ગાલ્યું ને તો ઉપર આવે એ હોરી એને હું વાત કરી લે તું આખો દાડો કંકા મેં ઘરમાં. હું આ ઘરમાં નહીં રહું. આ તમારી સામે મને ધક્કો મારે છે તો તમે નહીં હો ત્યારે તું મારું મર્ડર કરી કાઢો. હું થોડી જોવા આવી છું. હા તું ઘરમાં વખો પણ આવી. જો બેટા આ બહુ મારે એક ના એક છોકરો હોય ને હું મહિના દીશ બાયડ્યો એટલે મહી નાખવાની વાત નહીં એ હારા માટે કે પણ તું નેચુરાજ કર થોડું ચમ ઓમ ઉતરા દે નહીં તારું. બોલું ભાઈ હવે હું તો તમારા હારા માટે કહું. દુનિયા કેટલી આગળ વધી. તમે શહેરમાં જાઓ એક બે વખત ખાલી આટો મારવા માટે જાઓ તમને ખબર પણ પડે. ના આવડતું હોય પણ શીખવાડતી હોય તો તને ખબર નહીં અરે પડતી. આ જો કાલ બપોરે આવી છે ને કે હું તમારા હારો હારા આઈ હેઠ રોધવન કરજે આજે ઘેર ઈના વાદી તું ઈ માથાકૂટ કરાવણા. તમને ખબર મેથી ના કરીને હાકો ખોલ લોબા લહડક બહુ ના થઈ જશે નાના જોક બહુ કરીને ખવડાવો છે આ પાવરામ બાવરામ ચિકરા બેસન અરખી સારે કરી નાખી તમે એક તો જો જતા રહો છો પેલી વિન્યાવાળી હમુરથી ગોઠતી નહીં મારે હું કરવાનું એને તો એક તો રોજના એક તો ઘેર હતો તોય ડખાનું હોય આવે તોય ડખા કરવાનું હોય. આ તમે તમારા નજરે નહીં ભારતા કેટલા દાડોનું સોણ પડ્યું છે 4 દાડોનું સોણ પડ્યું છે જોજો તો ઉકેરા કરી નાખ્યા છે ઉકેરો પેલા એતરમાં હતા. મારે તો બેસો ને હવે ઉકેડો ઉપર બોધવાની હવે કોઈ હવે માર જાજુ માર ચોક કેવું છે છોકરા અત્યારે બહુવાના થઈ જશે ચાલુ કરે કે તમને ખબર હે લોકોની કન 10 રૂપિયા મજૂરી જતી હતી મોટો કરે છે 10 રૂપિયા મજૂરી ના લાવો તો 5 રૂપિયા વાપરવાનું ભાઈના દિયોર ને કહું લ્યો લઈ જો વાપરો બેટા ને તારે બહુવાના થઈ જાય ઘણા વાર વેખા કરે છે અત્યારે દુખના દડા શું કરે કે ડોશી શું કરવાનું કે છોકરા આપણે ના હોય તાણક ડો આયે તાનું બાયરો તો તારે શું કરવાનું કે ઈવાના દરખ કીએ છે આપણે તો કોક શીખું તો ઈવન મજરા આવે યાર જો જાણ જો તો અહીંયા ઘર બનાવે ગમે ત્યારે હું મહેમાન ગતિ આવે ને તાઈનું ઘર બનાવ એમના ખેતરમાં જ હોય જાણો તમે એ ચમ રો છે એ બેટા એ નહીં એ બેટા તું તો રો ચમ આ ચમ રો બેટા નહીં હા કઈ નહીં. કશું કહેતી નતું. શું છે કશું નહીં એ તો ઘર ઘરની વાત છે ખાલી તો કોમ કરતી હતી ઠે આવી બીજું કોઈ નહીં. ના કઈ કારણ છે એમાં કશું નહીં એ માર બે થોડી માથાકૂટ કરતો હતો. પણ તમારી બાને તો કાયમ લમણાકૂટ હોય છે તો ના જોડે જાણું આપણું તો જાણું મુએ કઈ થાજો કોઈ ના વાદ એવું કાતું આખો દાળ પેલું એ કરી એ તો સજ એવું એનું મગજ એવું તો એમ નહીં બેટા જોઈ નહીં મારી વાત જોડો જે દાડા મેં આપી એ દાડા મેં કીધું જે આવડતું નહીં તમારે શીખવાડવું પડશે હા પણ હું નોકરી જાઉં કે હવે ઘેર બેહે રોક્યો પણ તમારી મમ્મી તો શીખવાડે કે ના શીખવાડે કે પણ એને તો હું કઈ મારી જીભ ગઈ જઈ ગયો હવે કરવાનું હું એનું મગજ જ એવું અડધું પડતી જ નહીં. પહેલા મેં કીધું કે કઈ આવડતું નહીં બધું શીખવાડવું પડશે પપ્પા અમને ના બોલો. અમનો કઈ વાક નથી. આ તો બિચારા મારી સાઈડ જ લે છે. આ તો મને સારી ઘરમાં રાણીની જેમ રાખે છે પણ પેલા બે જણા છે ને ધણી ભાઈ મારા સાસુ સસરા તને રાણીની જેમ રાખી છે બરોબર છે પણ એની મમ્મીને તો કહીએ કે ના કહીએ કે એમ નહીં હો બધા. હું એને જો કશું કોમ કરવાનું એવું કહું છું પણ શીખા તો તમે ખરી તમારા મમ્મીને થોડું તો કહીએ કે ના કહીએ કો કશું જીવ નહીં કરતો થોડું તો કહીએ કે ના કહીએ કો બધું કહું છું હું તો. આવે ભાઈ હા મજા હા મજામાં શરીર સારું છે હા સારું સારું તમારા ઘેર જઈને આવ્યો ઘેર જઈને હેડો તે ચા પોણી કરવા હા જઈને આવ્યો હું હા નવો તે હેડો રોટલા બેટા રોટલા કરો મારસી હેડો એનાથી મોડું થાય એમ કોઈ મને જવાનું છે. મારે જવાનું છે પણ વેવાઈ હું શું કહું છું આ સોરી રોજ છે અમારી એ તો રોવા યાર મારું કેવું છું હવે જો હો વાતની એક જ વાત આપણે કોઈ તો કોઈ હું એને કોઈ મને દવાલો નહીં જો પણ આપણે બાયડીને મારું એમ કેવું છે કે બેટા હું તને જે કહું હો ના આવડતું હું મારા માના ઘેરથી કોઈ શીખી નથી આવીને શીખી ના આવી તું શીખવાડી તું હું શીખી હતી મારે શીખવું તું હતું એટલે પણ ખાય એટલું નહીં કરતી એરી પણ ખાય એટલું બેટા ના હોય આ તો કોઈ પારકા ઘેર તમે નહીં મારી રહેવાનું વાત આપણે સાંભળો, તમે મારસી એની સાસુ છો પણ તો તમારે શીખવાડવું પડે પણ ચમ નહીં શીખવાડતી? ચમ? પંચકા કે સંકા સાકુટા ના કરવાય અને એને તો નહીં કરેલું ના ઘેર કોમ તું એમ આપમાં ના કોઈ બેટા. કરતા નહીં. પણ ના આવડતું તો ના કરું હું. અમે તો પણ વે વે મારી છોરીને મેં ઘરની બારે કશું કામ કરવા જવાનું તમાર ઘેર હો હું તો કહું તમાર ઘેર ગમે એટલું જ ના હોય પણ હાહરીમાં આવીએ ને તો આપણે જે હોય ને બધું આપણે પાર પાડવું પડે તો એને ઘેર હવના મા બાપ ને ઘેર ગમે ગરીબ હોય ને આજે તો સવારે મને ધક્કો માર્યો એમણે. લ્યો આ તમારી છોરી વધારાનું કરે છે આવું તો તો મારે કોણ તો લ્યો કોણ તો અત્યાર સુધી હું
સોરી ગમે એટલું બોલતી હતી પણ મારા પેટમાં પાપ નતો પણ આ તો હાવ ને કાઢી નાખેલ ને ધક્કુ કાઢી નાખેલ નહીં તમે મારી છોડીને આવીશ કેમ કરો છો પણ તમે હા આ તો હાવ કાઢી ના પોતાના બાપના ઘેર ગમે તેવો હારીમાં આપણે પારકા ઘેર જઈને તો બધું મેલવું પડે પછી અરે તો તે મેલ્યું હશે કદાચ તો રીમો કોનું ગણાવવાનું માફ કરો મારી વાત સાંભળો મારા ઘેર એટલું બધું છે ને કે મારી છોરીને જરાય તકલીફ પડે એવી નહીં તમારી છોડીને તમારે ઘેર રાખવી હતી પારકા ઘેર ના મોકલાય મેં થોડો હારો જોયો તો છોકરો હારો જોયો તો હારું છે મેં મૂક્યા મને શું ખબર કે વેવણ આવા હશે અમે તો તમારી છોરીને ટેસ્કા મેલે છે મારું એમ કેવું છે હા ડોશી બોલવાનું કામ ના કરા આપડા માઈતાના ઘેર હો ગમે લાખ રૂપિયાનું ગમે તે નારી પારકા ઘેર તો ઘરનું એ કરવું પડે ક્ષેત્રોનું એ કરવું પડે અને ઘર જોઈને આપું તું કે હતો ને તો આગળ પહેલા ચોખવટ પાડવી હતી તમારે ઘર જોઈને આપું તું કે આપણે ચિયા ઘેર જીએ છે ને ગમે તે મજૂરી વાળા ઘેર જોઈને મજૂરી કરવી પડે પછી અને માપમાં બોલો માપમાં તો મેમો લાયા છે હું થોડી ધોન રાખું બોલવામાં ફોન રાખું તમાર સોરી તું બોલસ કે ધક્કો મેલ્યો હું ને ટસકા મેલ્યા છે તો મેલ્યો છે તારે કીધું છે ને ના ના તમે સોરીનું ઉપરમણ લેસો હારા માઈતર હોય ને એમ કઈ આ તો બેટા કહું તમને સવારે ચા પીતા હતા ચા પીને મેં વાડકું લેવામાં ખાલી 1 મિનિટ હાથ ધોતી હતી તો મોડું થઈ ગયું તો છૂટો ઘા મારી વાત સાંભળો વેવણ પાણીની આવી ને એના પછી એક વખત મારા ઘરે આવીને મેં એને શીખવાડી દીધું કે આપણી સાસુ આપણી માં કહેવાય અને એ કે પ્રમાણે આપણે કરવાનું તો એ શીખવાનું મોકલી તો તમે આવું કરો છો ભાઈ તમે જો વાત કરો છો ચાર દારાનું ભેંસોની ગમણમાં સોન પડી સો ભરાય અલા બાપા તમે ક્યાં ગાર્યું ઊંધું બંધ કરો આમ તને વાળી બોલતી નહીં એટલે બહુ માથા ચડે છે વાવ 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 એ થોડું ધોન રાખો અને ઝઘડા ઓછા કરો ઝઘડા કરવાની શું વાત જ છે વેવાઈ હા ગમે તે બાયડી હોય તો હાહુ બે શબ્દો કેમ તો હોભરવું પડે કોઈ મારા છોકરો સત કે મુઈનું ઘર ભગાવા નહીં માંગતી હોય તો બાયડીને શીખવાડવું પડે પછી નવા નવી છે કોઈ તમારી જે મહેમાન ઘેર આયા છો કેટલું બોલી રહી છે એકલીને તો કેટલું બોલતી છે હા તાર બહુ કે છે આવું જુઠ્ઠું જુઠ્ઠું બોલે છે હા તો બંધ કરવાનું છે ને બંધ કરવાનું છે ને કેવું તમારે મગજ મારી મારે હવે અમને જોડે રહેવું જ નથી આટલા વાર તણે જતા હોય ને તો તમાર સોન તો મુઈ અંગર જાય પછી એડવાન્સ કરો હોયથી એ જતી રહે તો મુઈ વન ઘેર આવ્યો ઘર જમાઈ થાય ઓહો જેમ કે તું લગીને નમતી આલતી ને આખો દા કજ્જા મિલતી નહીં તો હું આપણા ઘરમાં રહું બાપના ઘરનો હુકો રોટલો છે ને તારું પેટ ભરે છે ને હારાન ઘેર તો મોટી હોટલમ જમે તો તારા માઈતાનો હેત જોઈ નહીં અરે મારા છોકરાને જેમ રાખે હેડો હું જવાબદારી લઈને હારો તો બાપ જોઈ નહીં થવાનો હા હે બેટા હું જવાબદારી લઈને લાયા તો ને એટલે હવે જવાબદારી હાર પૂર્વક બેટા તારે આવ્યો તું પારકા ઘેરથી લઈને આવે તો તારી જવાબદારી તને એનાથી મોટો કરે તે અમારી જવાબદારી તારા પર તો કોઈ હતી જ હાર નહીં તાન બાપા રહ્યો તમારે ખાલી એક શબ્દ હું કહેવા માંગુ છું જતા જતા નાના મોટા મોટી વાત થશે પણ આ વહુઓ જુદું કરે છે ને આ તમારી જેવી સાસુના હિસાબે દુનિયા કરે છે બીજા વહુઓ બદનામ થાય છે વહુ ના સોન રહેતા આવડતું ને તો હાહુને માથે રહેતા આવડે સાચી છે માસિયા નહીં. તમે આવી આવું બોલે ને તો જ ઘર જુદું પડે ના પડે લેડો આપડા તમાર જેવા બાપ માલું પછી બાકી હું રહ હા તમાર જેવા બાપ માલું જ લઈ લઈને જતા રહે એ બોલવાનું માપાલ કે થોડું મને ડોહા માપાલ મારું હું કોઈ જો કદી મીનું હિત વિચાર્યું નહીં મીનું હિત જ વિચાર્યું છે આપણી વંશત મીકી થોડું ઘણું શીખા તો કાલ આપણે તો સીએ નહીં હે નહીં વાતાજી ઈવન પાર પાડું એટલે હું શીખવાડતી હતી પણ આપણા શબ્દ ઈવન ના ગમતા હોય તો બાપ લઈને જ્યો સોરી પૂરું કસો કરશે ને પાર પાડશે એ બાડી કસો તો જઈને બાપો તો શું હમુ બોલે છે તાની કશું વાંધો નહીં એ તો જેનું હવે હવનું થશે આપણું થશે એ ભગવાને આપણો હવે એકલો રાખ્યો હું રાખ્યો એકલો તમે તાની કચ્ચા કરી કરી કાઢ્યો તારો લસણ તો કદી જ્યો જ નહીં લેતા તાની લસણ હું તો આખો ભવ મી મારો કાઢ્યો છે ને આ છોકરા વરોણે ત્યાં છોકરો જે અવત મારતો માર જીબ્બાનું જ છે અને તું તમે તો આ ગયડા થા ની મહેડા તો વાયડાના પઠામાં ફરી જો ગરીકમાં બાયડી ના થઈ જો ગરીકમાં વેવાઈ ના થઈ જો અને ગરીકમાં મારા વાળું બોલો મારા તો નાના બધો પછી બેહવા દો એટલે બધાને હું બધો કરી બોલવું પડે એક રાખો ગમે તે બોલો એક આપણો સવાલ એક રાખશે કેમ રોતો તાની આમ સાચું તો સાચું ખોટું તો ખોટું આમ રોતો આ બધી હું જફાઓ હોય તાની આમ રોતો મારા ઓલે કરતી હોય તો હું બધી મજૂર ઢોર ઢોખર મારા ઓલે માર બોધીન સાથે બોધીન જવાનું હોત તો સારું તું પણ નહીં લઈ જવાનું ઈવાના દકમ મેલીને જવાનું તું એટલું તો કંકા કરતી બધો હું ઘરમાં પેઈ બધો ઓય પૂછ્યા થયા છીએ સેલો ખો હવે રોધવું જ નહીં મારતું હું ક્ષેત્રમાં જઈ તે પેલી શાગુન બેગો વેણી એટલે ધરાઈ રહી નહીં રોધવું હવે કંટાળી બાયડી રોતી હતી તો કાઢી ઝઘડા કરી કરી કાઢી તમને બાયડી બને બને ખવડાવતી હતી તાણે? દાચીજીલા રોટલા ને બળી જેલું શાક ને હારું તું તમારે તો એ તમે જે દાવના જ છો તમે ના અમે તે પણ સિટીની મેઠાશ હતી હો સિટીની મેઠાશ ગોમડાની મેઠા જેવી તો સિટીમાં ના મળે તમને પેલું રાયતું બાયતું છે બનાવતી હા
રાયતું બને ના લીધું જો મિત્રો મેં બહુ સરસ વિડીયો બનાવ્યો છે તમે બધા જોજો એમાં હું બોલતી હતી પણ હું હારા માટે જ બોલતી હતી છોકરાને બહુનું સારું કરવા માટે આપણે કોઈ લઈને આવ્યો નહીં કે મા બાપ કના ઓલે કરતો હોય એક વસ્તાર હોય 10 વસ્તાર હોય મા બાપ છોકરો માટે જ કરતો હોય ભાઈ એટલે આ છોકરાને મારું એટલું જ કેવું બાયડીઓને છોકરાને બધો નહીં કે હાવ હારો કહેતો હોય તમારા હારા માટે કહેતો હોય ને એટલું તો અત્યારના દરેકના અંદર મેચ્યોરિટી હોય છે કે આપણને કોઈના હારા શબ્દો ને ખોટા શબ્દોની ખબર પડે તો હાવ હારો હારું કહેતો હોય તો ભાઈ માનવાનું તમારા માટે કરતો હોય તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ આવો મળવો તો